પાયડ ગામે રાજા ગણેશ વિસર્જન યાત્રા ગજરાજ સાથે યોજાઈ। પરબડી ચોકથી થયેલી યાત્રા ગાબટ રોડ અને મુખ્ય બજાર વાત્રક નદી પર શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી। હજારો નગરજનોએ ઉપસ્થિત રહી યાત્રાનું સૌંદર્ય વધાર્યું, જેમાં દીકરીઓ તલવાર કડા બતાવી હતી। નગરજનોના દિલ જીતી લીધા હતા। પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો અને ડીજેની ધૂન પર ભક્તોએ ગરબા અને સેલ્ફીનો આનંદ માણ્યો। અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં ભવ્ય શોભા યાત્રા નીકળી રહી છે। બાપા ગણપતિ બાપાની વિસર્જન યાત્રા નીકળી રહી છે, ત્યારે જે વિસર્જન યાત્રા છે તેમાં ગજરાજ સાથે તલવારબાજી દીકરીઓ કરી રહી છે ને ક્યાંક ને ક્યાંક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં બાયડના નાગરિકો જોડાયા છે। અને આપણી સાથે ખાસ આપણા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે, તેમની જોડે ખાસ વાતચીત કરીશું। શોભાયાત્રાને લઈને શું કહેશો? ભાઈ, બાયડમાં દર વર્ષે ગણપતિ મહોત્સવ થતો હોય છે અને દરેક ગામમાં પણ નાનામાં નાના કહેવાય કે વ્યક્તિઓ પણ નાના નાના ગ્રુપો મંડળો એ ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હોય છે। જ્યારે બાયડ પરબડી વિસ્તાર અને ગામનો જે વિસ્તાર છે, વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી, એટલે આ વખતે રજત જયંતિ છે અને 25 વર્ષથી આ 25મા વર્ષમાં અને ભવ્યાથી ભવ્ય આયોજન આજે કરવામાં આવ્યું છે। ગજરાજથી ગણપતિ દાદા ઉપર ફૂલવર્ષા કરવામાં આવી છે, સાથે જ દીકરીઓએ તલવાર રાસ કરી છે। તેની સાથે અખાડાવાળા એક કુસ્તી પ્રદર્શન કરીને પોતાના શરીરથી અંગો દ્વારા તમામ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। ભવ્યાથી ભવ્ય આયોજન બદલ યુવક મંડળ અને પરબડી વિસ્તારના તમામ નાગરિકોનો હું આભાર માનું છું। સાથે જ ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ ખૂબ લાભદાયી નીવડે તમામ નાગરિકોનું। આજ પછી એમનું સારા દિવસો થાય તેવી ગણપતિ દાદાને પ્રાર્થના।